તો આ તરફ સમાચારમાં આગળ વધી અને વાત કરીએ એક મહત્વના સમાચારની. મહત્વના સમાચાર આવી રહ્યા છે માલપુરથી. તો માલપુરની વાત કરીએ તો માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના બની છે. એક આરોપી ઝડપી પાડ્યો છે, એક ફરાર છે. પોલીસે પીછો કરતા કારમાંથી 437 કિલો પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા છે. ફાયરિંગ કરનાર પાસેથી રિવોલ્વર અને જીવતો કારતૂસ જપ્ત. 13,12,000ના માદક પદાર્થ સાથે આરોપી પોલીસ હિરાસતમાં. માલપુર પોલીસ એલસીબીની સંયુક્ત કામગીરીથી મોટી જાનહાનિ ટળી છે. તો માલપુરથી આ એક મહત્વના સમાચાર. ફાયરિંગની ઘટના બની કે જ્યાં એક આરોપીને ઝડપી પાડી, એક આરોપી ફરાર છે. પોલીસે પીછો કરતા કારમાંથી 437 કિલો પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા છે. ફાયરિંગ કરનાર પાસેથી રિવોલ્વર અને જીવતો કારતૂસ જપ્ત કરવામાં આવ્યો છે. 13,12,000ના માદક પદાર્થ સાથે આરોપી પોલીસ હિરાસતમાં છે. તો માલપુર પોલીસ એલસીબીની સંયુક્ત કામગીરીથી મોટી જાનહાનિ ટળી છે. તો માલપુરમાં પોલીસ પર ફાયરિંગ થયું છે. એક આરોપીને ઝડપી પાડ્યો છે અને એક આરોપી ફરાર છે. તો પોલીસે પીછો કરતા કારમાંથી 437 કિલો પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા છે. ફાયરિંગ કરનાર પાસેથી રિવોલ્વર અને જીવતો કારતૂસ જપ્ત કરવામાં આવ્યો છે. 13,12,000ના માદક પદાર્થ સાથે આરોપી પોલીસ હિરાસતમાં છે. માલપુર પોલીસ એલસીબીની સંયુક્ત કામગીરીથી મોટી જાનહાનિ ટળી છે. આ સમાચાર માલપુરથી છે. તો આજે માલપુરમાં જે ફાયરિંગની ઘટના બની છે એમાં આપણી સાથે વધુ માહિતી માટે જોડાયા છે માલપુરથી નીરવ પ્રજાપતિ. તો આપણે એમની સાથે વાત કરીશું અને માહિતી મેળવીશું. જી નીરવભાઈ, આજે માલપુરમાં જે ફાયરિંગની ઘટના બની છે તે શું સમગ્ર ઘટના છે, શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું? તો અત્યારે અરવલ્લી જિલ્લામાં અનેક માદક પદાર્થોનું જ્યારે પસાર થતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ અને માલપુર પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માલપુર પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે એક ગાડીમાં માદક પદાર્થ લઈ જતા હોવાની બાતમીના આધારે મળતા તેઓને ગાડીનો પીછો કરતા કાર ચાલક આરોપી બંને આરોપી દ્વારા એક આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે એક આરોપી અન્ય આરોપી છે તે ફરાર થયો હતો. જી ના. જી નીરવભાઈ, તો આ જે સમગ્ર માહિતીમાં આ જે પોલીસ પર જે ફાયરિંગ કર્યું છે એને ઈજા થઈ છે કે શું? ના, એના ચોક્કસ વાત કરવામાં આવે. જે પોલીસ પર ફાયરિંગ કરનાર આરોપી છે તેને ભરચક એરિયામાં ફાયરિંગ કર્યું, પણ કોઈ પણ હાલ જાનહાનિની ઘટના નથી બની. સાથે આરોપી છે તેને પણ કોઈ પણ ઈજા નથી થઈ. પોલીસે સઘન હાથ ધરીને આરોપીને છે તે પકડી પાડ્યો છે. જી ના. જી, ખૂબ ખૂબ ધન્યવાદ નીરવભાઈ સમગ્ર માહિતી આપવા બદલ. તો સમાચારમાં હવે આપણે આગળ